તો જય દ્વારકાધીશ બધાને મિત્રો, સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં। તો અત્યારે હું મોટા પણ વાડી હલરમાં ટ્રેક્ટર રાખવા અને જો મિત્રો, તમારા કોઈનામ તાકાત છે કે એક વેગીથી તમે ટ્રેક્ટરનું ટાયર આ રીતના મેળવી શકો? તમારા કોઈનામ તાકાત હોય તો કોમેન્ટમાં ફટાફટ મને જણાવી દેજો મિત્રો। આવું પાવર સ્ટેરિંગ તો તમારા ટ્રેક્ટરમાં નહીં જ, હું તમને ગેરંટી સાથે હું કહી દઉં, તમારા ટ્રેક્ટરમાં છે આવું પાવર સ્ટેરિંગ કે નથી, કોમેન્ટમાં જણાવી દેજો। જો મિત્રો, મોરો પડી ગયો ટ્રેક્ટરનો, કેમ બાકી હલર હાલે, હલરની મોજો ભાઈ। મિત્રો, આ છે માંડવીનો ઢેગલો, અડધી માંડવી નીકળીને આપણે ભર્યું ફટાફટ ભરી લે, હાલો કાંઈ ખાવો જો એ ભરાઈ ગયું ભર્યું, તો બીજો દી ઉગી ગયો હે। તો અત્યારે હું જાઉં અમારી વાડી। જો મિત્રો, આપણે જીરું વાવી દીધું અને હું અત્યારે કૂતરીની રોટલી નાખવા આવ્યો હું। જો કૂતરી બાયણે નીકળી છે, અહીંનું બચ્ચું છે ગલુડિયું। તો મિત્રો, આ જીરું ઉગી ગયું હે, કેમ બાકી જીરું હે। તો મિત્રો, મારે જવું છે અત્યારે મોટા પણ વાડી, ચાલો ને જઈને મળીએ। તો મિત્રો, આજે આપણે કાઢવાને કાંતું, કેમ કે ભરિયા કાલે નીકળી ગયા હતા એટલા માટે। જો મિત્રો, એટલું કાંતું છે એ કાઢવાનું છે આપણે, અને માંડવીનો ઢેગલો એટલો થયો છે આપણે 8 વીઘામાં, કેવડો છે કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો। તો મિત્રો, હલર ચાલુ કરી દીધું ફર્સ્ટ ક્લાસને, જોઈ લો ભાઈ, માંડ્યું કાંતું નાખવા છે હલરમાં, અને મસ્ત કાંતું નીકળે છે મિત્રો। હલર ફાઇનલી હાલી ગયું છે ને, હવે આપણે જવું છે ઘર ભેરું। તો અત્યારે આવો માંડવીનો ઢેગલો થયો ને હું આવી ગયો મારી વાડી। આજનો મિની વ્લોગ આજ પૂરો કરી નાખી। તો જય દ્વારકાધીશ બધાને।